નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણી પહેલા જ ગુજરાતમાં રીતસરનો ભડાકો થયો છે। ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણીને લઈને રાજકોટથી ભાજપના લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની સામે ક્ષત્રિયોનું આંદોલન હવે દિન પ્રતિદિન વધુને વધુ ઉગ્ર બની રહ્યું છે। તો બીજી તરફ ગુજરાત સરકારના મંત્રીઓ, પ્રદેશ ભાજપના હોદ્દેદારો અને ભાજપના લોકસભાના ઉમેદવારો પણ હવે રૂપાલાના મુદ્દે ખુલીને સમર્થન કરી રહ્યા છે। ત્યારે હવે એવામાં ફરી એકવાર ચર્ચામાં આવ્યું ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન કાકાનું નામ। ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રૂપાલા અને ક્ષત્રિય આંદોલન અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે। ખબરો એવી મળી રહી છે કે ક્ષત્રિયોના વિવાદ પર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે એવું નિવેદન આપ્યું છે કે હિન્દુઓના પૂજનીય ભગવાન શ્રી રામ એ ક્ષત્રિય જ છે। તમામ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવે તેવી અભિલાષા છે। દરેક પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવે તે જરૂરી છે। રામના નામે રાજનીતિ ન થવી જોઈએ। ભગવાન રામ એ સમગ્ર હિન્દુઓના પૂજનીય છે, જે ક્ષત્રિય છે। ભગવાન રામને હું પ્રાર્થના કરું છું કે જે પણ પ્રશ્નો હોય તેનો સુખદ નિરાકરણ થાય। તો બીજી તરફ મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી કે નીતિન પટેલે ઉમેદવારનું નામ જાહેર કર્યા વિના મત આપવા માટે આહ્વાન કર્યું હતું। તો આ સાથે જ પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વર્તમાન સીએમ એટલે કે ભૂપેન્દ્ર પટેલ, જેઓને સૌ કોઈ દાદા તરીકે ઓળખે છે, તે ભૂપેન્દ્ર પટેલ ધર્મના દાદા છે, એ સૌને ગમે છે તેવું પણ નીતિન પટેલે નિવેદન આપ્યું હતું। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।